નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં કપાસની એવરેજ બજાર 1500 થી 1600 વચ્ચે આજે પણ જોવા મળી રહી છે. આજે બજાર સ્થિર જોવા મળી રહી છે. મોટાભાગના માર્કેટ યાર્ડમાં આજે 1600 આસપાસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે. તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા 1255 થી 1535 રૂપિયા, મોરબી 1350 થી 1558 રૂપિયા, ખાંભા 1331 થી 1595 રૂપિયા, ધ્રાંગધ્રા 1200 થી 1507 રૂપિયા, રાજકોટ 1380 થી 1590 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1520 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, હરસોલ 1455 થી 1530 રૂપિયા, જામજોધપુર 1250 થી 1600 રૂપિયા, જેતપુર 1200 થી 1600 રૂપિયા, અમરેલી 900 થી 1595 રૂપિયા, બોટાદ 1380 થી 1631 રૂપિયા, વિરમગામ 1076 થી 1521 રૂપિયા, હળવદ 1200 થી 1605 રૂપિયા, આંબલિયાસણ 1421 થી 1421 રૂપિયા, કડી 1351 થી 1611 રૂપિયા, વડાલી 1350 થી 1628 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1585 રૂપિયા, બાબરા 1400 થી 1630 રૂપિયા, કાલાવડ 1185 થી 1590 રૂપિયા, જસદણ 1250 થી 1595 રૂપિયા, વાંકાનેર 1250 થી 1540 રૂપિયા, ચાણસ્મા 1277 થી 1462 રૂપિયા, ટીટોઈ 1400 થી 1511 રૂપિયા, હિંમતનગર 1300 થી 1570 રૂપિયા, અંજાર 1440 થી 1525 રૂપિયા, જામનગર 1000 થી 1600 રૂપિયા, થરા 1200 થી 1560 રૂપિયા, હારીજ 1250 થી 1370 રૂપિયા, કુકરવાડા 1300 થી 1575 રૂપિયા, વિજાપુર 1400 થી 1570 રૂપિયા, ગોઝારિયા 1565 થી 1565 રૂપિયા, ઉનાવા 1300 થી 1600 રૂપિયા, ધારી 1005 થી 1455 રૂપિયા, સિદ્ધપુર 1300 થી 1555 રૂપિયા, માણસા 1212 થી 1571 રૂપિયા, ચોટાણા 1340 થી 1451 રૂપિયા, તળાજા 1170 થી 1375 રૂપિયા અને ભાવનગર 1200 થી 1570 રૂપિયા.